ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે આવી ગયા હતા જુનાગઢ, કારણ કે ભાઈબંધને આજે ટ્રેનિંગ હતી, રનિંગ હતું એટલા માટે. એટલે મૂકી આવ્યો હતો 3 વાગે ને પછી આવીને સૂઈ ગયો હતો થોડીક વાર. સૂઈ જઈએ હવે. તો હવે આપણે જવાનું છે પાછું, 7 વાગી ગયા છે. તો ચાલો જઈએ. બેગ અહીંયા પીડ્યું છે ભાઈનું. ચાલો ત્યાં મળીએ સીધા. ત્યાં સુધી બાય બાય. રસ્તામાં તો કંઈ ફોન કઢાય નહીં, કારણ કે ત્યાં ઉભા છે આપણા મામા. ના કઢાય ફોન, ચાતા એમ જવાય. તો ચાલો 2-3 ફોટા લઈએ પછી નીકળીએ. તો લવ યુ ઓલ. લાઈક એન્ડ કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. તો ગાઈસ નીકળીએ છીએ આપણે બાઇક લઈને. એમનું તો કંઈ હોય નહીં ભાઈ, બાઇક લઈને જવાનું હોય. એટલે હોટલમાં સ્ટે કર્યો હતો આજે રાત્રે. તો ચાલો હવે જઈએ, બીજું શું હોય, પછી મળીએ. તો આપણે આવી ગયા છીએ ભેસાણ. અહીંથી આપણે આ વખતે હેલા થઈ ગયા. એક લોક ખુલી જાય એટલે લોક ન ખુલે એટલે હે ને ચોટે બહુ. અત્યારે ભેસાણ થી, કારણ કે આ ભાઈને માતાજી જવાનું હતું તો આપણે વાગી ગયા 9. ચલો ભાઈ. અને ઠંડી છે સારી થોડીક. તો ચાલો હવે સીધા હવે ઘરે જ મળીએ, નહીં તો મળશું સીધા ભાઈના મોઢે પાઘડાના. ચાલો. હેલો ગાઈસ, આપણે આવી છીએ ઘરે, ને ઘરે આવીને આપણે બેઠા છીએ. ત્યાં બેઠો ઘડિયાળ કાઢતો, ઘડિયાળનો કાચ નીકળી ગયો છે આપણાથી. નીચે પડી એટલે પાછો ચોટી ગયો. ના નથી ચોટ્યો, તો અંદર આવતી છે. તો આપણે આવી ગયા છીએ ઘરે અને બેઠા છીએ અત્યારે. ને આજે ખાડા ગાળવા કઈ આવ્યા છે નહીં. મગર ક્યું? તો એના કોલ કંઈ કર્યો છે નહીં આપણે. તો કાલ સવારે એની મેળે આવી જશે. તો ચાલો હવે આપણે જમી લઈએ, થોડો ફ્રેશ થઈએ. હું વિચાર કરતો હતો કે હું ફેસ વોશ કરી લઉં, પણ હું રોજ કાઢતો હતો, રોજનું પાછળ નીકળી ગયો એટલે પછી ઘડી વાર ખમી ગયો, આટલું બાટું કરી. તો ચાલો હવે આપણે થોડીક વાર પછી મળીએ. ત્યાં સુધી બાય બાય. વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલ્યા વગર કરી દેજો. ચાલો આપણે મળીએ. એવું હે? બીજો નહીં ઓન ટોપ બાપુ. કેર પડે છે ને ગાડી આખે બોલો છે ને. બાકી કઈ જો તમે